નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। પોતાના ટાઈટ શેડ્યુલમાંથી સમય કાઢી અમદાવાદમાં મતદાન કરતા વડાપ્રધાન મોદી તથા અમિત શાહ। ભારે મતદાનની આશાઓ વચ્ચે સમગ્ર ગુજરાતમાં અંદાજે 60 થી 65% વચ્ચે નોંધાતું મતદાન। રાજ્યની સાથે સાથે જામનગર લોકસભા બેઠક પર 60% આસપાસ નોંધાતું મતદાન। જામનગર દ્વારકામાં મતદાન કરતા સંતો, મહાનુભાવો અને અગ્રણીઓ। માતા અને પરિવારજનો સાથે મતદાનની ફરજ અદા કરતા લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમ। હાલની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે 7મી મે સવારથી ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોની 93 લોકસભા બેઠક માટે ચૂંટણીના ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થયું હતું। જોકે ગુજરાતમાં આ વખતે ઉમેદ હોવા છતાં નોંધપાત્ર મતદાન થવા પામ્યું નથી। આજે મંગળવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના દિગ્ગજોએ પોતપોતાના મત વિસ્તારમાં મતદાનની ફરજો બજાવી હતી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી તથા હાલમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે ફરજ બજાવી રહેલા આનંદીબેન પટેલ સહિતના દિગ્ગજ નેતાઓનો સમાવેશ થતો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા અંબિકાચાર રસ્તા નામના પેટા વિસ્તાર નજીકની એક સ્કૂલમાં પોતાની મતદાનની ફરજો નિભાવી હતી। તેઓ ગાંધીનગરના રાજભવનથી મતદાન માટે આજે સવારે રાણીપ પહોંચ્યા હતા। આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં મતદાન કર્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સવારે 8:30 વાગ્યા આસપાસ અમદાવાદની સીલજ પ્રાથમિક સ્કૂલના બૂથ નંબર 99માં મતદાન કર્યું હતું। આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગાંધીનગરના સેક્ટર નંબર 19 સુવિધા કેન્દ્ર પર રૂમ નંબર 2માં મતદાન કર્યું હતું। દેશની 18મી લોકસભાની ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન આજે 7મી મે થયું હતું, પરંતુ દુઃખની વાત એ છે કે જોરદાર પ્રચાર પ્રસાર હોવા છતાં મતદાનની ટકાવારી ચૂંટણી પંચ અને રાજકીય પક્ષોની અપેક્ષા મુજબ ઊંચી આવતી નથી, જેનું આવતા દિવસોમાં ચૂંટણી પંચે સંશોધન કરવું પડશે। આજે 11 રાજ્યોની 93 બેઠકોનું મતદાન હતું, જેમાં ગુજરાતનું 5 વાગ્યા સુધીમાં 55.22% મતદાન નોંધાયું હતું, જેમાં વલસાડમાં સૌથી વધુ 68.12%, તો અમરેલીમાં સૌથી ઓછું 45.59% વોટિંગ થયું હતું। આમ સરેરાશ ગુજરાતનું 55%ની આસપાસ મતદાન થયાનું ચૂંટણી પંચે જાહેર કર્યું છે। રાજકીય નિષ્ણાતોના અનુમાન પ્રમાણે ગુજરાતમાં મતદાન પૂર્ણતાના 6 વાગ્યા સુધીમાં લગભગ 65%ની આસપાસ મતદાન થાય તેવા સંકેતો મળી રહ્યા છે। આમ 100%માંથી 38% જેવું ઊંચું મતદાન ન થવાના કારણો ચૂંટણી પંચે અને રાજકીય પક્ષોએ ઢંઢોળવા પડશે। આકરા તાપને કારણે પણ અમુક મતદારો ઘરની બહાર ન નીકળ્યાનું કારણ હોઈ શકે, તેમજ મોંઘવારીએ છેલ્લા ઘણા વર્ષો દરમિયાન માઝા મૂકી છે, તેની નારાજગીને લઈને પણ અમુક લોકો મતદાન ન કરતા હોવાનું રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે। શ્રીમંત વર્ગ પણ મતદાન કરવામાં આળસ કરે છે અને આ રાજકીય બાબતોમાં તેઓને કોઈ રસ નથી તેવું મૂડીવાદી લોકો જાહેરમાં બોલતા હોય છે। તેનું પણ એક કારણ ઓછું મતદાન હોવાનું રાજકીય નિષ્ણાતોનું માનવું છે। અભણ અને ગરીબ વર્ગ મતદાન મથકે ન પહોંચી શકવાને કારણે પણ મતદાનની ટકાવારીમાં ઘટાડો જોવા મળે છે। આ ઉપરાંતના પણ મતદાન ઓછું થવાના કારણો હોઈ શકે, તે માટે ચૂંટણી પંચ અને રાજકીય પક્ષોએ આગળ આવવું જોઈએ, તો જ ભારત દેશની લોકશાહી વધુ મજબૂત અને દ્રઢ બનશે તેવું રાજકીય નિષ્ણાત લોકોનું માનવું છે। હવે લઈશું નાનકડું વિરામ। વિરામ બાદ જોશું જામનગરમાં મતદાનનો વિશેષ અહેવાલ, મહાનુભાવોનું મતદાન અને લોકસભાના ઉમેદવાર પૂનમબેન દ્વારા મતદાન।
જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। हेल्दी है, प्योर है, जायका भरपूर है, लाइफ की डिश में इसको रख के देखो। डबल हाथी मसाला चख के तो देखो, डबल हाथी मसाला चख के तो देखो। जब शुद्धता और स्वाद हो पाना तो डबल हाथी मसाला ही लाना। डेडिकेटेड रेंज ऑफ मसाला स्पाइसेस फॉर डिफरेंट फूड डिशेस। डबल हाथी मसाला, अ क्वालिटी प्रोडक्ट बाय मधुसूदन मसाला लिमिटेड। હું કહેતી હતી ને, અહીંયા બધાના અરમાનો પૂરા થાય છે। આ એ જગ્યા છે। હજારો ઘરોમાં પારણા બંધાવ્યા છે આ કેન્ડોર IVF સેન્ટરે। કેન્ડોર IVF સેન્ટર માતાના સ્ત્રી બીજ સિરિંજથી બહાર લઈ એમાં લેબમાં શુક્રાણુ ઇન્જેક્ટ કરી ગર્ભબીજ તૈયાર કરવામાં આવે છે। આ ગર્ભબીજ માતાના શરીરમાં પાંગરતા સંતાન પ્રાપ્તિ થાય છે। થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન, આમ પૂરા થાય અરમાન। કેન્ડોર IVF સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થયો। લ્યો તમે પણ મોઢું મીઠું કરો। પરિવારને સંપૂર્ણ બનાવવા માટે ડોક્ટર જયદેવ ધામેલિયા, ડોક્ટર દીપ્તિ વ્યાસ, ડોક્ટર નીતા સાતા, ડોક્ટર દીપલ ભલોડિયા, ડોક્ટર આનંદ બગદે, ડોક્ટર નિર્જરીની મહેતા અને ડોક્ટર પલ્લવી રાવત જેવા નામાંકિત ડોક્ટરો દ્વારા સંચાલિત કેન્ડોર ટેસ્ટ ટુ બેબી સેન્ટર, સુમેર ક્લબ રોડ, જામનગર। જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ। જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ। આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ। અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે। આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો। એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર। મોબાઈલ 999 89 86 006। आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए KG से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए। फोन नंबर 8258040404। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। લોકસભા બેઠક પર આજે મંગળવારે સવારથી સાંજ સુધીમાં સામાન્ય મતદાન નોંધાયું હતું। સવારે 7 થી સાંજે 5 વાગ્યા સુધીના મતદાનના આંકડા સમગ્ર જામનગર લોકસભા બેઠકના વિવિધ વિધાનસભા વિસ્તારોમાં 47% માંડીને 55% સુધીનું એટલે કે સમગ્ર બેઠકનું સરેરાશ મતદાન 52.36% નોંધાયું હતું। સવારે 7 થી સાંજે 5 એટલે કે 10 કલાકમાં સૌથી વધારે મતદાન જામનગર ગ્રામ્યની વિધાનસભા બેઠકના મત વિસ્તારમાં 55.32% મતદાન નોંધાયું હતું। સમગ્ર લોકસભા બેઠકમાં બીજા ક્રમે જામનગર ઉત્તર વિધાનસભા મત વિસ્તાર રહ્યો હતો, જ્યાં 54.53% મતદાન નોંધાયું હતું। આ ઉપરાંત જામનગર દક્ષિણ વિધાનસભા મત વિસ્તારમાં 54.44% મતદાન નોંધાયું હતું। કાલાવડ વિધાનસભા મત વિસ્તારમાં 53.78% અને જામજોધપુર વિધાનસભા મત વિસ્તારમાં 52.12% મતદાન નોંધાયું હતું।
જામનગર લોકસભા બેઠક પૈકીના દેવભૂમિ દ્વારકા જિલ્લાની બંને વિધાનસભા મત વિસ્તારમાં પ્રમાણમાં ઓછું મતદાન થયું હતું. ખંભાળિયા વિધાનસભા મત વિસ્તારમાં 49.91% અને દ્વારકા વિધાનસભા મત વિસ્તારમાં 47.74% મતદાન નોંધાયું હતું. પુરુષ અને સ્ત્રી મતદારોની વાત કરીએ તો જામનગર લોકસભા બેઠક માટે બંને જિલ્લાઓમાં મળી સવારે 7 થી સાંજે 5 વાગ્યા સુધીમાં પુરુષોમાં સરેરાશ 57.70% મતદાન અને મહિલાઓમાં સરેરાશ 46.74% મતદાન નોંધાયું હતું. 6 વાગ્યા સુધીમાં અંદાજિત 60%ની આસપાસ મતદાન થાય તેવા સંકેતો મળી રહ્યા છે. સાંજે 6 વાગે મતદાન પૂર્ણ થયું હતું. ત્યારબાદ ઈવીએમ મશીનને પોલિંગ બૂથના અધિકારીઓ દ્વારા સીઝ કરવામાં આવ્યા હતા. આ મશીનોને પોલીસ બંદોબસ્ત હેઠળ હરિયા કોલેજ ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ મશીનને સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યા છે. આ ઈવીએમ મશીનમાં થયેલ મતદાનનું કાઉન્ટિંગ એટલે કે મતગણતરી 4 જૂનના રોજ યોજાશે. મતદારો અને ઉમેદવારોએ ચૂંટણીના પરિણામ માટે 28 દિવસ ઇંતજાર કરવો પડશે. આ લોકસભાની ચૂંટણીમાં 4 તબક્કાનું મતદાન થવાનું બાકી છે. કુલ 7 તબક્કા પૈકી 7મા તબક્કાનું મતદાન 2 જૂને યોજાશે. ત્યારબાદ 4 જૂને સમગ્ર દેશની ચૂંટણીમાં થયેલ મતદાનની ગણતરી કરવામાં આવશે. 4 જૂને બપોરના 2 વાગ્યા સુધીમાં લગભગ લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ જશે. સમગ્ર ગુજરાતની સાથે સાથે આજે મંગળવારે જામનગર લોકસભા બેઠક માટે પણ મતદાનનો સવારે 7 વાગ્યાથી પ્રારંભ થઈ ગયો હતો. ઘણા બધા મતદારોએ ગરમીના દિવસો ધ્યાનમાં રાખી સવારે 7 થી 11 સુધીમાં મતદાન મથકે પહોંચવા પ્રયાસ કર્યો હતો. દરેક મતદાન મથકે મતદારોની નાની મોટી લાઈન જોવા મળતી હતી. દરેક મતદાન મથકે પોલીસ તથા હોમગાર્ડ સહિતના સુરક્ષા કર્મીઓનો બંદોબસ્ત અને મતદાન મથકની અન્ય વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. સવારે 7 વાગ્યાથી જામનગર અને દ્વારકા જિલ્લાના મતદાન મથકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન થતું જોવા મળ્યું હતું. દરમિયાન ચૂંટણી તંત્રને ટાંકીને એવા અહેવાલો પણ વ્યક્ત થયા હતા કે જામનગર લોકસભા બેઠકના કાલાવડ વિધાનસભા મત વિસ્તારના ધ્રોલમાં એક ઈવીએમ, જામનગર દક્ષિણ વિધાનસભા મત વિસ્તારમાં એક ઈવીએમ, દ્વારકા વિધાનસભા મત વિસ્તારમાં એક ઈવીએમ અને ખંભાળિયા વિધાનસભા મત વિસ્તારમાં એક જગ્યાએ એક વીવીપેટ મશીન ખોટકાયું હતું. આમ કુલ 4 મશીનો ખરાબ થયા બાદ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ZV પટેલે જાહેર કર્યું હતું કે જે જગ્યાએ આ રીતે મશીનો ખોટકાયા હતા ત્યાં તુરંત નવા મશીનો કાર્યરત કરીને મતદાનની પ્રક્રિયા ફરીથી શરૂ કરવામાં આવી હતી. યાત્રાધામ દ્વારકા ખાતે આજે સવારમાં ઘણા સાધુ સંતોએ પણ મતદાનની ફરજો નિભાવી હતી. આ ઉપરાંત છોટી કાશી જામનગરના સંતો મહંતો પૂજ્ય દેવપ્રસાદજી મહારાજ, પૂજ્ય કૃષ્ણમણીજી મહારાજ, પૂજ્ય ચત્રભુજદાસજી મહારાજ તથા પૂજ્ય વલ્લભરાયજી મહોદય વગેરે સાધુ સંતોએ નજીકના મતદાન મથકો ઉપર મતદાન કર્યું હતું. આ ઉપરાંત જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા, કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, બીજેપીના પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ તથા તેમના પુત્ર હાપા માર્કેટ યાર્ડના ડાયરેક્ટર વિપુલભાઈ પટેલ, જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજ કથિરિયા, શહેર ભાજપ મહામંત્રીઓ મેરામણ ભાટુ, પ્રકાશ બાંભણિયા અને વિજયસિંહ જેઠવા, પ્રદેશ કોંગ્રેસ અગ્રણી સહારાબેન મકવાણા, પૂર્વ બીજેપી પ્રદેશ અધ્યક્ષ RC ફળદુ, પૂર્વ મંત્રી ચીમનભાઈ સાપરિયા, પૂર્વ ધારાસભ્ય ચિરાગભાઈ કાલરિયા તથા પૂર્વ મંત્રી હકુબા જાડેજાના પરિવારજનો, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના સદસ્ય KD કરમુર, જિલ્લા ભાજપ અગ્રણી મુડુભાઈ કંડોરિયા, 78 જામનગર ઉત્તર વિધાનસભાના પ્રભારી સુરેશભાઈ વસરા, મહિલા સહકારી બેંકના ચેરપર્સન સેતલબેન શેઠ, જિલ્લા સહકારી બેંકના ચેરમેન જીતુભાઈ લાલ તથા તેમના પરિવારજનો તેમજ જામનગરના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ગાગ્યા સન્સ પ્રાઇવેટ લિમિટેડ અશોક કરમુર, ઓર્થોપેડિક ડોક્ટર દેવાંશ શુક્લ, ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર સંધ્યા શુક્લ, ડોક્ટર શ્રદ્ધા શુક્લ, ધી ટોયોટાના MD અક્ષિત પોબારુ, જામનગર લોકસભાના ભાજપ OBC પ્રભારી ગિરીશભાઈ અમેથિયા, જાણીતા કેળવણીકાર જયવીન દવે, જામનગરની જાણીતી પેઢી કેતન ઇલેક્ટ્રોનિક્સના દિલીપભાઈ મકીમ અને કેતનભાઈ મકીમ, નવાનગર બેંકના સ્થાપક અને વયોવૃદ્ધ RK શાહ, એડવોકેટ અશોક જોશી, બાળરોગ નિષ્ણાત ડોક્ટર સુરેશ ઠાકર અને IVF સર્જન ડોક્ટર ગાયત્રી ઠાકર, JCC હોસ્પિટલના ડોક્ટર નિકુંજ ચોબટિયા, SVM સ્કૂલના એજ્યુકેશન ડાયરેક્ટર ડોક્ટર હેમાંગ પારેખ તેમજ પ્રદેશ કોંગ્રેસના મહિલા અગ્રણી નૈનાબા જાડેજા અને રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા, ગોલ્ડ સ્ટાર બેટરીના MD નવનીતભાઈ પણસારા વગેરે દ્વારા શહેરના તથા જામનગર અને દ્વારકા જિલ્લાના વિવિધ મતદાન મથકો પર આજે મતદાન કરવામાં આવ્યું હતું અને ચૂંટણીના મહાપર્વની આ રીતે ઉજવણી કરવામાં આવી હતી.
જામનગર લોકસભા બેઠક માટે સમગ્ર ગુજરાતની સાથે સાથે આજે જામનગર અને દ્વારકા જિલ્લામાં પણ શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન નોંધાયું હતું. આ મતદાનની પ્રક્રિયાઓ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના સતત ત્રીજી ટર્મના લોકસભાના ઉમેદવાર અને સાંસદ પૂનમબેન માડમે પોતાના પરિવારજનો સાથે નવાગામ ઘેડ વિસ્તારમાં મતદાન મથકે પહોંચી મતદાન કર્યું હતું. આ તકે તેઓના માતા વ્હીલચેરમાં તેમની સાથે મતદાન મથકે પહોંચ્યા હતા અને તેઓએ પણ મતદાન કર્યું હતું. મતદાન બાદ ઉમેદવાર પૂનમબેન માડમે આ ચૂંટણી અને મતદાન અંગે મીડિયા સમક્ષ આપેલો પોતાનો પ્રતિભાવ અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. લોકશાહીના મહાપર્વ એટલે કે લોકસભાની આપણી ચૂંટણી અને એમાં આજે નાગરિક તરીકેનું મારું દાયિત્વ, મારી ફરજ મેં મતદાન કરી અને અહીંયા પૂરી કરી છે. હું આપના માધ્યમથી સર્વે નાગરિકોને હૃદયપૂર્વકની અપીલ કરું છું, એમને વિનંતી કરું છું કે આજનો દિવસ આપ ચોક્કસ અડધી કલાક તમારા નાગરિક તરીકેના દાયિત્વને નિભાવવા માટે ચોક્કસ કાઢો, મતદાન અવશ્ય કરો. આપ સૌ મોટી સંખ્યામાં બહાર આવો, આપણા તમામ પરિવારો મતદાન કરે, એ પ્રકારે આપણે સૌ આપણું દાયિત્વ નિભાવીએ અને મજબૂત રાષ્ટ્ર નિર્માણમાં આપણા સૌનું યોગદાન આપીએ. વિકસિત ભારતમાં પણ આપણા સૌનું યોગદાન આપીએ. એક સમરસતા, સુરક્ષા અને પ્રગતિનું વાતાવરણ પણ આપણે મળે, એના માટે પણ આપણે ક્યાંક આપણી એકતા અને જાગૃતતા દાખવીએ અને મતદાન અવશ્ય કરાવીએ એવી હું હૃદયપૂર્વકની અપીલ સર્વે નાગરિકોને કરું છું, હાલારના સર્વે નાગરિકોને કરું છું. આજે મેં મારા મતાધિકારનો ઉપયોગ કરી અને મારું નાગરિક તરીકેનું દાયિત્વ નિભાવ્યું છે. ખૂબ જ સરસ વાતાવરણ છે અત્યારે. હું બધા નાગરિકોને વિનંતી કરું છું, બિલકુલ ક્યાંય ભયમુક્ત થઈ આરામથી તમે બહાર આવી અને તમે મતદાન કરો. ઇલેક્શન કમિશને, ચૂંટણી પંચે ખૂબ સરસ વ્યવસ્થા, સુચારુ વ્યવસ્થા આપણે આખા સંસદીય ક્ષેત્રમાં દરેક નાગરિક મતદાન કરી શકે એ પ્રકારની વ્યવસ્થા કરી છે. કોઈને બીજી કોઈ તકલીફ હોય તો તમે સ્થાનિક અધિકારીઓ અથવા ત્યાં સિક્યોરિટી આપતા તમામ જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે, એમની ક્યાંક મદદ લઈ શકો છો. તો ખૂબ સારા વાતાવરણમાં અત્યારે મતદાન થઈ રહ્યું છે. ત્યારે હું વિનંતી કરું છું આપ સૌને અને તમામ જે પોલિંગ બૂથ્સ છે એમાં પણ જે પોલિંગ એજન્ટ્સ બધી પાર્ટીના રહેલા છે એમને પણ વિનંતી કરું છું કે બધા નાગરિકો આગળ આવી ભયમુક્ત વાતાવરણમાં મતદાન કરી શકે, આરામથી મતદાન કરી શકે, ફ્રીલી પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકે, નાગરિક તરીકેનું પોતાનું દાયિત્વ નિભાવી શકે એ પ્રકારનું વાતાવરણ સમગ્ર જામનગર સંસદીય ક્ષેત્રમાં આપ સૌ જાળવો એવી હૃદયપૂર્વકની આપ સૌને અપીલ કરું છું. હવે લઈશું નાનકડું વિરામ. વિરામમાં જોશું કેબિનેટ મંત્રી મુળુભાઈ અને ધારાસભ્ય રીવાબા સહિતના મહાનુભાવો દ્વારા મતદાન અને બંદોબસ્ત સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. आज हर माँ बाप अपने बच्चे को डॉक्टर, इंजीनियर, CA या वकील बनाना चाहते हैं, लेकिन बच्चों में छुपी खूबियों को पहचान कर सही शिक्षा से अगर तराशा जाए तो वो बच्चा पूरी दुनिया जीत लेता है. जी हाँ, यही काम है प्राइम इंटरनेशनल स्कूल का. प्राइम इंटरनेशनल स्कूल CBSE एफिलिएटेड स्कूल है जो बच्चों के सपने साकार करने के लिए कटिबद्ध है. प्राइम इंटरनेशनल स्कूल में हाईली एजुकेटेड टीचर्स के द्वारा मॉडर्न मेथड से इंटरनेशनल लेवल को ध्यान में रखते हुए एक्टिविटी बेस्ड एजुकेशन दी जाती है. यहाँ वेल डेवलप्ड साइंस लैब में एक्सपेरिमेंट्स के साथ साथ शिक्षा दी जाती है और सेल्फ रीडिंग को बढ़ावा देती बेन मुन लाइब्रेरी है. प्राइम इंटरनेशनल स्कूल में 5 एकड़ में फैला हुआ स्पोर्ट्स कैंपस है जो संपूर्ण शिक्षा की नींव है, जहां क्रिकेट, फुटबॉल, वॉलीबॉल, स्केटिंग इत्यादि जैसे कई गेम खिलाए जाते हैं. साथ में डांस क्लास, म्यूजिक क्लास, कल्चरल एक्टिविटीज, डे सेलिब्रेशन होता है जो बच्चों का ओवरऑल डेवलपमेंट करता है. इसी सोच को अंकित करते हुए प्राइम इंटरनेशनल स्कूल हर पेरेंट्स का पसंदीदा स्कूल बना है. प्राइम इंटरनेशनल स्कूल कांसुमरा गेट के पास माधव पार्क 6 के सामने, जामनगर बाईपास रोड, जामनगर. ધોરણ 12 કોમર્સ પછી હું પણ CA બની શકું તેવો વિચાર દરેક વિદ્યાર્થીઓને આવતો હશે, પરંતુ આજના સમયમાં કોઈ પણ મંજિલે પહોંચવું અશક્ય નથી. આ માટે દ્રઢ સંકલ્પ સાથે પુરુષાર્થ જરૂરી છે. CA બનવાના તમારા દ્રઢ સંકલ્પને સાકાર કરવા માટે JKSA ક્લાસીસ તૈયાર છે. ધોરણ 12 કોમર્સ પછીનો સર્વશ્રેષ્ઠ પ્રોફેશનલી કોર્સ તરીકે CA અને CS ની ખૂબ જ માંગ વધી છે અને વધી રહી છે. જામનગરમાં સંચાલક CA આનંદ કાનાણીના નેતૃત્વ હેઠળ JKSA ક્લાસીસની બ્રાન્ચ
છેલ્લા 6 વર્ષથી કાર્યરત છે. મુંબઈમાં સીએનો જે અભ્યાસ કરાવવામાં આવે છે તેવા જ પ્રકારનું સીએનું શિક્ષણ જામનગરમાં ઉપલબ્ધ બન્યું છે. મુંબઈ, અમદાવાદ અને રાજકોટના એક્સપર્ટ પ્રોફેસરો દ્વારા અહીં વિદ્યાર્થીઓને સીએનું શિક્ષણ આપવામાં આવે છે. સીએસ જેવી અઘરી પરીક્ષામાં 80%થી વધુ રિઝલ્ટ અપાવતી એકમાત્ર સંસ્થા. જો આપને સીએના અભ્યાસક્રમમાં જોડાવાની તાલાવેલી હોય તો ધોરણ 12 કોમર્સના પરિણામની વાટ જોયા વગર આજે જ અમારી સંસ્થાની મુલાકાત લઈ સીએના અભ્યાસની માહિતી મેળવી શકો છો. જેકે શાહ ક્લાસીસ, પહેલા માળે, કિટમેટ મોલની ઉપર, હિરજી મિસ્ત્રી રોડ, જામનગર. મોબાઈલ 7710080979. कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ ₹1 एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री. विद्यार्थियों के लिए एक शानदार मौका. आज ही एडमिशन के लिए संपर्क करें. ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर. कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 7285070999, 9825617482. इंग्लिश मीडियम 7600181011. दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 9820518675. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજે 7મી મે સમગ્ર ગુજરાતની સાથે જામનગર લોકસભા બેઠક માટે પણ સવારથી મતદાનનો પ્રારંભ થયો, ત્યારે ખંભાળિયાના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ પણ પોતાનો મત આપી ચૂંટણી પ્રક્રિયામાં મતદાર તરીકે ભાગ લીધો હતો અને મતદાન બાદ તેઓએ ભારતીય જનતા પાર્ટીના વિજય અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ મતદાન બાદ આપેલો પ્રતિભાવ અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. લોકશાહીના પર્વમાં લોકસભાની ચૂંટણીનું આજે મતદાન છે. એમાં મારા જે ગામ માનપર ગામમાં હમણાં જ મારા પરિવાર સાથે મતદાન કરવામાં આવ્યું. વિકસિત ભારત માટે મતદાન જે રીતે અત્યારે મતદારો ઉત્સાહપૂર્ણ રીતે કરી રહ્યા છે, એ રીતે મેં પણ મારા પોતાના ગામમાં મારા બૂથમાં આવીને હમણાં પરિવાર સાથે મતદાન કર્યું છે. દરેક મતદારો આપણા જામનગર સંસદીય વિસ્તાર, આપણે ખંભાળિયા 81, ખંભાળિયા વિધાનસભાના બધા વિસ્તાર, 80 જામજોધપુર વિસ્તારમાં આ બૂથ છે. બધાને મારી નમ્ર અપીલ છે કે લોકશાહીમાં આપણે સૌએ આપણા પવિત્ર મતનો ઉપયોગ કરીને વધારેમાં વધારે મતદાન કરી અને જાગૃતતા બધા બતાવવી જોઈએ. જામનગર લોકસભા બેઠકની ચૂંટણીના મતદાન દરમિયાન આજે સવારે જામનગર શહેરમાં જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ મતદાન કર્યું હતું. ત્યારબાદ બપોરે 4:30 કલાકે તેમના પતિ ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજા IPL ક્રિકેટ મેચની સિરીઝ ચાલુ હોવા છતાં તેઓ આજે ખાસ મતદાન માટે જામનગર આવ્યા હતા અને મતદાન કર્યું હતું. આ જાડેજા દંપતીએ મતદાન કર્યા બાદ પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા, જે અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. લોકશાહીનું પર્વ
એટલે કે આજનો આ 7મી મેનો મતદાન દિવસ આપણે જોઈ રહ્યા છીએ કે જે રીતના લોકો અત્યાર સુધી મતદાન કરી રહ્યા છે, એટલે અમે પણ અમારો કિંમતી અને અમૂલ્ય મત, જે એક આપણા ભારતીય નાગરિક તરીકેની આપણી ફરજ અને આપણો અધિકાર છે, તો આપ સૌએ જામનગરની જનતાને અને સમગ્ર ગુજરાતને હું મારા માધ્યમથી અપીલ કરી રહી છું કે હજી આપણી પાસે 2.5 કલાક જેટલો સમય બાકી હોય ત્યારે વધુમાં વધુ મતદાન કરી રિસ્પેક્ટિવ કોઈ બી પાર્ટીને આપણે મતદાન કરીએ, બટ અચૂકપણે આ લોકશાહીના પર્વમાં આપણે મતદાન રૂપી આહુતિ આપી અને આપણે આપણું દાયિત્વ અને ભારતીયતા તરીકેની નાગરિકતા જે આપણને મળેલી હોય એ પ્રમાણેનું ઉત્તરદાયિત્વ આપણે બધાએ નિભાવવું જોઈએ. આપણી ફરજ છે, આપણો કિંમતી અને અમૂલ્ય મત આપણે આપીએ. એટલે હજી મેક્સિમમ જામનગરના લોકોને મારી વિનંતી છે કે આપ આવી અને મતદાન અવશ્ય કરો. થોડી મોટી હર્ડલ્સનો આપણે જે સામનો કરી રહ્યા છીએ, ગરમી છે, થોડી ઘણી માહોલ પણ એવો હોય, પણ છતાં પણ આપણી ભારતીય નાગરિક તરીકેની એક ફરજ છે, એ ફરજને આપણે આ તકે નિભાવીએ એવી આપ સૌ જામનગરની જનતાને મારું ભાવભર્યું એક લાગણી સહ વિનંતી છે. તો દરેક નાગરિકે, એમાં મારા હસબન્ડ હોય કે કોઈ બી વ્યક્તિ હોય, સામાન્ય નાગરિક તરીકેથી લઈ અને સેલિબ્રિટી સુધી દરેક નાગરિક પોતાની આ ફરજ અચૂકપણે નિભાવતા હોય છે અને એમના દ્વારા પણ એક પ્રયાસ થતો હોય છે કે લોકોને વધુમાં વધુ પ્રોત્સાહિત કરીએ. એના માધ્યમથી આજે મારા હસબન્ડ પણ સ્પેશિયલી વોટિંગ માટે જામનગર પધારેલા હોય, તો હું એમના માધ્યમથી પણ કહેવા ઈચ્છીશ કે આપણે આપણી ફરજ અચૂકપણે નિભાવીએ. હું તમામ જામનગરની જનતાને એક અપીલ કરીશ કે તમામ નાગરિકોએ એક પોતાનો મત આપવાનો અધિકાર છે અને તમામ લોકોએ મત કરવો જોઈએ અને પોતાનું જે કોઈ પાર્ટીને મત આપવો જોઈએ, પણ મત કરવો એક ભારતીય નાગરિકનો અધિકાર છે. તો હું તમામ નાગરિકો અને જામનગરની જનતાને અપીલ કરીશ કે તે આવે અને પોતાનો મત આપે. આજે મંગળવારે સવારે જામનગર શહેરમાં મતદાનનો પ્રારંભ થયો ત્યારે જામનગર દક્ષિણ વિધાનસભાના બીજેપીના ધારાસભ્ય દિવેશભાઈ અકબરીએ પરિવારજનો અને મિત્રો સાથે મતદાનની ફરજ નિભાવી હતી અને દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે વિશ્વાસ વ્યક્ત કરતો પ્રતિભાવ આપી મોટું મતદાન થશે એવી આશા વ્યક્ત કરી હતી. ધારાસભ્ય દિવેશભાઈ અકબરીએ મતદાન બાદ આપેલો પ્રતિભાવ અત્યારે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીના આ મહાપર્વની દેશની સૌથી મોટી ચૂંટણીમાં આજે શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે અને અત્યારથી મતદારોનો ઉત્સાહ, ઉમંગ જોતા એવું લાગે છે કે મતદાન છે તે ભારેમાં ભારે મતદાન થશે. અને હું જામનગરની જનતાને પણ અપીલ કરું છું, 12 લોકસભાની દરેક જનતાને અપીલ કરું છું કે 100% મતદાન કરી આપણો જે મતદાન અધિકાર છે તે મતદાન અધિકાર પૂર્ણ કરી આપણો ભારત દેશને જે વિકાસ તરફ આગળ વધી રહ્યા છે એ રસ્તા ઉપર આગળ વધીએ અને આપણો દેશ કઈ દિશામાં આગળ વધારવો છે તેના મજબૂતાઈથી સંપૂર્ણ 100% મતદાન થાય એ હું દરેક નાગરિકોને અપીલ કરું છું. અત્યારે જ મતદાનની અંદર 60-70 જણાની લાઈન છે અને 1 કલાકની અંદર 75 થી 80 મતનું મતદાન થઈ ગયું છે. એટલે ભારે ઉત્સાહ છે. અત્યાર સુધીનું રેકોર્ડ બ્રેક મતદાન થશે એવી મને આશા છે. આજે મંગળવારે સવારથી સમગ્ર હાલારમાં લોકસભા ચૂંટણીના મતદાનનો માહોલ શરૂ થઈ ગયો હતો. આ મતદાન દરમિયાન દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે મતદાન કર્યું હતું અને મતદાન કર્યા બાદ પત્રકારો સમક્ષ જણાવ્યું હતું કે જામનગર લોકસભા બેઠક સહિત સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી 407 બેઠક પર વિજય પ્રાપ્ત કરશે. ધારાસભ્ય પબુભા માણેકે મતદાન બાદ મીડિયા સમક્ષ વ્યક્ત કરેલો વિશ્વાસ અત્રે પ્રસ્તુત છે. સવારના ગૌશાળામાં તો રાતે અને ગૌશાળામાં સવારે પૂજા પાઠ કરી અને ભગવાન દ્વારકાધીશની પ્રાર્થના કરી કે નરેન્દ્રભાઈ મોદીની મનોકામના પૂરી કરો. એની મનોકામના છે 400 પાર, તો 407 આ આંકડો ભગવાન દ્વારકાધીશે મને પ્રેરણા કરી બોલવાની, એટલે 407. આજે મારા મતદાર 82માં હું બધી જગ્યાએ વિઝિટ લઈ આવ્યો છું. બહુ સારી રીતે અને ઉત્સાહથી લોકો મતદાન કરે છે. જામનગર અને દ્વારકા જિલ્લામાં આજે મંગળવારે સવારથી શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાનનો પ્રારંભ થયો હતો. તે દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરમાં રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સ વિભાગના ડાયરેક્ટર પરિમલભાઈ નથવાણીએ પોતાનો મત આપ્યો હતો અને મતદાન બાદ તેઓએ મીડિયા સમક્ષની વાતચીતમાં ભારતના સોનેરી ભવિષ્ય અંગે વિશ્વાસ વ્યક્ત કરતું નિવેદન આપ્યું હતું, જે અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આજ રોજ મારા વતનમાં ખંભાલિયામાં આજે
લોકસભાની ચૂંટણીમાં મત આપવામાં હું આવ્યો છું અને લોકસભા એ આપણા માટેનું ગૌરવ છે અને આપણા ઉમેદવારો માટે પણ એક બહુ મોટો પ્રસંગ છે. દેશને મજબૂત કરવા માટે મતદાન આપણે ચોક્કસ કરવું જોઈએ. એના ભાગરૂપે હું જામખંભાલિયામાં મારા વતનમાં આ મત આપવા આવ્યો છું અને ડેમોક્રેસી હંમેશા રહે એ માટે આ પર્વ મોટો છે. એટલે આપ સૌને હું અહીંયા આભાર માનું છું અને આ ચૂંટણી દેશને મજબૂત કરવા માટેની છે. એટલે દેશ અને વડાપ્રધાનની લોકસભાની ચૂંટણી છે એને આપણે વંદન કરીએ છીએ અને આપણે આ પર્વને ઉજવીએ છીએ. ધન્યવાદ. આજે મંગળવારે સવારે જામનગર લોકસભા બેઠકની ચૂંટણી માટે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાનનો પ્રારંભ થયો ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણી અને જામનગરના પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમે પોતાના પત્ની અને પરિવારજનો સાથે મતદાનની ફરજો નિભાવી હતી. મતદાન બાદ તેઓએ મીડિયા સમક્ષ આપેલ પ્રતિભાવ અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આપ સૌ જાણો છો એમ લોકશાહીના આ પર્વની અંદર સપરિવાર સાથે મારી મિસિસ છે, મારી દીકરી છે, મારો દીકરો છે, મારા ભાભી છે. લોકશાહીને જીવંત રાખવા માટે દરેક લોકોએ મતદાન કરવું અવશ્ય છે. લોકશાહી છે તો જ આ દેશ મહત્ત્વનો, મજબૂત અને અખંડ છે. એટલે જનતાને અપીલ કરું છું કે આજના દિવસે 100% મતદાન કરી અને આ લોકશાહીના પર્વને ઉજવો. આજે મંગળવારે સવારે જામનગર લોકસભા બેઠકની ચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાનનો પ્રારંભ થયો હતો. આ સમયે અન્ય અગ્રણીઓની માફક જામનગર શહેર બીજેપીના અધ્યક્ષ વિમલભાઈ કગથરાએ પણ પોતાના પરિવારજનો સાથે મતદાનની ફરજો નિભાવી હતી. મતદાન બાદ તેઓએ મતદાન અંગે તથા ભારતીય જનતા પાર્ટીના વિજય અંગે વિશ્વાસ વ્યક્ત કરતું નિવેદન આપી પોતાનો પ્રતિભાવ પ્રગટ કર્યો હતો, જે અત્રે પ્રસ્તુત છે. લોકશાહીના સૌથી મોટો પર્વ એટલે ચૂંટણી 2024 લોકસભાની ચૂંટણીમાં આજે મેં પણ મારા પરિવાર સાથે સેન્ટ આન્સ વિદ્યાલય ખાતે મતદાન કરી અને રાષ્ટ્રહિતમાં જે મારી નાગરિક તરીકેની ફરજ છે એ બજાવી છે. અને આટલી ગરમીના માહોલમાં પણ જામનગર મહાનગરની અંદર મેં ઘણા બધા બૂથોમાં હું જ્યારે આવ્યો મેં જોયું લોકો સવારથી જ મોટી કતારો લગાડી અને જે ઉત્સાહવર્ધક વાતાવરણમાં આજે મતદાન કરી રહ્યા છે એ બતાવે છે કે લોકોમાં ખૂબ જાગૃતિ છે અને મને પૂરો વિશ્વાસ છે કે રાષ્ટ્રહિતમાં લોકો મતદાન કરી અને ફરીથી ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદીને દેશના વડાપ્રધાન બનાવશે અને દેશનું સુકાન સોંપશે. જામનગર લોકસભા બેઠકની ચૂંટણી માટે આજે મંગળવારે સવારે 7 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો ત્યારે હાલારના બંને જિલ્લાઓમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન ચાલી રહ્યું હતું. આ દરમિયાન જામનગર જિલ્લાના એસપી પ્રેમસુખ ડેલુએ પણ મતદાન કર્યું હતું અને સમગ્ર જિલ્લામાં ચૂંટણી તંત્રની સૂચનાઓ મુજબ ગોઠવવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થાઓ અને પોલીસ બંદોબસ્ત અંગે આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આપણા જામનગર જે લોકસભા ક્ષેત્ર છે અમે મોર્નિંગમાં આજે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું અને અમે લોકો બધી જગ્યા જે મતદાન કેન્દ્ર છે જે આપણે ક્રિટિકલ મતદાન કેન્દ્ર આની અમે વિઝિટ કરી રહ્યા છે અને બધી જગ્યા શાંતિપૂર્ણ રીતે આપણે મતદાન ચાલી રહ્યો છે અને અમારો પૂરતો પોલીસ બંદોબસ્ત બધી જગ્યા લાગેલો છે અને શાંતિપૂર્ણ મતદાન બધી જગ્યા થશે અને અત્યારે જે છે બધી જે પોલિંગ સ્ટેશન છે ત્યાં સારી રીતે મતદાન થઈ રહ્યું છે. આજે 7મી મેના સવારે 7 વાગ્યાથી લોકસભા બેઠક માટે મતદાનનો પ્રારંભ થયો તે દરમિયાન જામનગરના અગ્રણી નાગરિકોએ શહેરના વિવિધ વિસ્તારોમાં પોતાની મતદાનની ફરજો નિભાવી હતી. આ દરમિયાન અગ્રણી લેન્ડ ડેવલપર મેરામણભાઈ પરમાર પોતાની લક્ઝરી કારમાં પરિવાર સાથે મતદાન મથકે પહોંચ્યા હતા અને ત્યાં મતદાન કર્યું હતું. મતદાન બાદ વિકસિત ભારત માટે સૌએ મતદાન કરવું જોઈએ એવી અપીલ સાથે તેઓએ આપેલો પ્રતિભાવ અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. રાષ્ટ્રના વિકાસ માટે આપનો મત આજે જરૂરી છે. વિશ્વમાં ભારતનો નંબર 1 લેવો હોય તો સમૃદ્ધ ભારત, વિકસિત ભારત, ગરીબ મુક્ત ભારત, ભ્રષ્ટાચાર મુક્ત ભારત અને વિશ્વની અંદર આવા લોકલાડીલા નેતા જો અત્યારે રાષ્ટ્રના વિકાસ માટે જો એટલું કામ કરી રહ્યા તો આપણે એક દિવસ આપણે આજે મત આપી અને વિશ્વમાં જે ભારતનો ડંકો છે એ વધારે થશે એ અમને ખાતરી છે. તો આપનો કિંમતી મત આજે આપી અને નરેન્દ્ર મોદી સાહેબનો હાથ મજબૂત કરી અને વિશ્વમાં મજબૂત લોકશાહી જે ભારતમાં છે તેનું આજે આપણે બધાએ સાથે મળી અને ઉદાહરણ આપવાનું છે. મેં મારા પરિવાર સાથે મારા મિસિસ સાથે મતદાન કરેલ છે તો આપણે વધુમાં વધુ મતદાન થાય એવી મારી વિનંતી છે.
જામનગરના રાજવી પરિવારના જામ સાહેબ શત્રુશલ્યસિંહ જાડેજાએ આજે મંગળવારે બપોર પછીના સમયમાં આટલી વયોવૃદ્ધ વયે પણ મતદાન કરવાની પોતાની ફરજ નિભાવી હતી. જામ સાહેબને ખાસ વાહનમાં અને વ્હીલચેરમાં મતદાન મથક સુધી લાવવામાં આવ્યા હતા. તેઓએ સરુ સેક્શન રોડ પરના પોલીસ હેડક્વાર્ટરમાં આવેલી પ્રવીણભાઈ નરભેરામ મહેતા સ્કૂલમાં બનાવવામાં આવેલા મતદાન મથકે આજે મંગળવારે બપોર પછીના સમયે મતદાન કર્યું હતું અને તેઓએ અન્ય લોકોને પણ મતદાન માટેની અપીલ કરી હતી. મારી વિનંતી છે કે જેટલું બને એટલા લોકોએ મતદાન કરવાની તકલીફ લેવી. હજી બને એટલા પોણી કલાકમાં પહોંચી જાવ. આપણે દેશનું ભલું થાય અહીંયા આંગળી દબાવવી જોઈએ. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરમાં દિગ્જામ રેલવે ફાટક નજીક આજે મંગળવારે સવારે કોઈ અજાણી સ્ત્રીનો મૃતદેહ ટ્રેનના પાટા પર કપાઈ ગયેલી સ્થિતિમાં જોવા મળ્યો હતો. પોલીસે તપાસ હાથ ધરી છે. દ્વારકાના ગઢેચી વિસ્તારના ઓઘડબા બુદ્ધાબા સુમણિયાની પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે અને તેને વડોદરા જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. જામનગર શહેરમાં એક બાજુ આજે મતદાન થઈ રહ્યું હતું ત્યારે બીજી તરફ એક વીજ કેબલ કપાઈ જવાને પરિણામે શહેરના મુખ્ય વિસ્તાર એવા બેડીગેટ વિસ્તારમાં એક ફીડર બંધ થઈ ગયું હતું. જામનગર અને દ્વારકા જિલ્લામાં ચૂંટણી ફરજના ભાગરૂપે એસટીની બસો ફાળવવામાં આવી છે. ચૂંટણી તંત્રને જામનગર જિલ્લામાં 17 અને દ્વારકા જિલ્લામાં 89 બસોની ફાળવણી કરવામાં આવી છે. જામનગર જિલ્લામાં જે મતદાન મથકો પર આજે મતદાન થયું હતું તેમાંથી 50% મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટિંગ કરવામાં આવ્યું હતું. યાત્રાધામ દ્વારકા ખાતે ફરી એક વખત Z+ સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે. કોઈ શખ્સે જગત મંદિરમાં બનાવેલી રીલ્સ વાયરલ થઈ છે. જામનગરના હાપાથી વૈષ્ણોદેવી જતી ટ્રેન આજે 10 કલાક મોડી ઉપડી હતી. સવારે 8:30 વાગે ઉપડતી આ ટ્રેન આજે સાંજે 6:30 વાગે રવાના થઈ હતી. ખંભાળિયા નજીકના દાતાની ગોલાઈમાં બાઇક પરથી પડી જતા નાના માંઢા ગામના આચાર્ય શંકરભાઈ સોલંકીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. જામનગરની મિક કોલોની વિસ્તારમાં વાહનની ઠોકરથી તૂટેલા થાંભલા સહિત અન્ય તૂટેલા વીજ થાંભલા ઘણા સમયથી પડ્યા છે. ખંભાળિયાના નવાપરા વિસ્તારમાં રહેતા 25 વર્ષના નયનભાઈ બેડિયાનું ચાલુ વાહને હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે.
77 વર્ષના ઈશ્વરલાલ શાંતિલાલ બોડા તે મનીષભાઈ, સંદીપભાઈ, હિરેનભાઈ તથા હર્ષાબેનના પિતાનું અવસાન થયું છે. 68 વર્ષના જીતેન્દ્રભાઈ અમૃતલાલ ગોકાણી તે ખુશાલભાઈ તથા સુરેશભાઈના મોટા ભાઈનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. પોતાના ટાઈટ શેડ્યુલમાંથી સમય કાઢી અમદાવાદમાં મતદાન કરતા વડાપ્રધાન મોદી તથા અમિત શાહ. ભારે મતદાનની આશાઓ વચ્ચે સમગ્ર ગુજરાતમાં અંદાજે 60 થી 65% વચ્ચે નોંધાતું મતદાન. રાજ્યની સાથે સાથે જામનગર લોકસભા બેઠક પર 60% આસપાસ નોંધાતું મતદાન. જામનગર દ્વારકામાં મતદાન કરતા સંતો, મહાનુભાવો અને અગ્રણીઓ. માતા અને પરિવારજનો સાથે મતદાનની ફરજ અદા કરતા લોકસભાના ઉમેદવાર પૂનમબેન માડમ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.